સ્ટાર્ટ કરી દઉં. હાલ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વડોદ ગામમાં છીએ. વડોદ ગામની અંદર મુદ્રા સીડનું ભવિષ્યનું વાવેતર થયેલું છે. આ વર્ષે પ્રથમ વર્ષે જે ખેડૂતે બોલગાડની બધી સારી બ્રાન્ડનું વાવેતર કરેલ છે, પણ એ ખેડૂતનું કહેવું એવું છે કે બધી બ્રાન્ડ કરતાં મને મુદ્રા સીડનું જે ભવિષ્ય છે એની અંદર બહુ જ સારી, બહુ મજા આવી અને વધારેમાં વધારે મજા આવી. એનું કારણ એક જ છે, તમે જોઈ શકો છો, છોડ નીચેથી થળિયામાંથી લઈ અને ટોચ સુધી માલ દેખાય છે. સિરીઝમાં ઝીંડવું છે, મીડિયમ સાઇઝનું ઝીંડવું છે, એટલે છોડની સંખ્યા આપણે જોઈ તો છોડ પ્રમાણે ઝીંડવાની સંખ્યા પણ વધી જાય છે. બીજું, ઝીંડવું એકદમ ટૂંકી ગળીએ છે. આ વર્ષે હેવી એટેક હતો તડકાનો, અને એની અંદર ચૂસ્યા પ્રકારની જીવાતને થ્રીપ્સના હેવી એટેક હતા, અને ખેડૂતોએ ઘણી બધી છંટકાવ કર્યા, પણ છતાંય આ વેરાયટીની અંદર એની સામે સહનશીલતા સારી દેખાય છે. અને એવું નથી કે તમને આગળના જ માલ દેખાય છે. આવો મિત્રો, કોઈ પણ પ્લાન્ટ તમે જુઓ તો તમને ઝીંડવા પણ સારા દેખાય છે. આની અંદર નીચે થડમાંથી તમે લેશો તો ઘણું બધું ઝીંડવું તમને સિરીઝમાં ઝીંડવા દેખાય છે. આમ તમે જુઓ મિત્રો તો અહીંથી 1 2 3 4 5 6 7 8 8 9ની લાગડ સિરીઝ તમને દેખાય છે. અને અત્યારે આ વર્ષે જોવા જઈએ કપાસની અંદર તો ઘણી બધી વેરાયટી છે માર્કેટમાં, પણ ભવિષ્યનું પરફોર્મન્સ બહુ સારું દેખાય છે. અને કપાસની હાઈટ જુઓ મિત્રો તમે તો હાઈટ એવી થઈ ગયેલી છે. અને આ કપાસનું વાવેતર 6/6/2025નું કરેલું છે. આજે 100 દિવસનો કપાસ થયેલો છે. ખેડૂતે 3 રાઉન્ડ મારેલા છે. અને ખેડૂત ભાઈ અહીંયા જ છે. કપાસ કેવો લાગ્યો તમને? મજા આવી ને સાહેબ? બહુ સારો લાગ્યો. બહુ સારો લાગ્યો ને? એટલે બીજા ખેડૂતને વાવવો હોય તો કેવો લાગે સાહેબ? 5G 4G જે કઈ બધાય વાવ્યા છે બરોબર, એની સામે તો આનું વાત જ નથી થાય. બરોબર, બધાને પતી ગયા કપા. બરોબર, સમજ્યા? દિવાળી આવતા બધા કપા નીકળી જાય છે કદાચ. બરોબર. અને બીજા ખેડૂતને વાવવું હોય ભવિષ્ય તો ઓલા જો તમારી કેવી ભલામણ છે? ભવિષ્ય પણ તમને કહું, નામ જ એવું રાખ્યું તમે, ખેડૂતનું ભવિષ્ય છે આમાં, કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. હા, વાંધો નહીં. આપણે ખેડૂતના દીકરા, ખેડૂતનું સારું વિચારી અને કંપની ખેડૂતો સુધી સારી વેરાયટી પહોંચાડવાનું કામ કરે છે. મુદ્રા સીડ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદની કંપની છે મિત્રો. એટલે મુદ્રા સીડ પાસે ઘણી બધી હેબિટો છે આવનારા વર્ષોમાં, પણ અત્યારે ભવિષ્યની વાત કરવાની છે મિત્રો આપણે. તો તમે જોઈ શકો છો મિત્રો, કપાસની ગ્રીનરી અને ઉપર ટોચ સુધી ફ્લાવર, ચાપકા કંઈ ઘટે એમ જ નથી. કપાસ એકદમ અડીકમ ઊભો છે. રફ એન્ડ ટફ વેરાયટી કહી શકાય. ગમે એ જમીનમાં નાખવાની છૂટી, વરસાદ આધારિતમાં વાવો હોય તો પણ ચાલે. ભવિષ્ય મુદ્રા સીડનું ભવિષ્ય મિત્રો. આભાર.